નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં। તમે ગુજરાતના તમામ માર્કેટયાર્ડના ભાવ, ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે। તો ચાલો જાણીએ આજના કપાસ વિશે। હાલની સ્થિતિએ ખેડૂતોને ₹1250 થી 1525 ની સપાટીની વચ્ચે કપાસના ભાવ મળી રહ્યા છે। આ સિઝન માટે ટેકાનો ભાવ ₹1505 છે। આથી મોટા પ્રમાણમાં ખેડૂતો ટેકાના ભાવે કપાસનું વેચાણ કરી રહ્યા છે। સમગ્ર દેશની વાત કરીએ તો અત્યાર સુધી કપાસની જે કુલ આવક થઈ છે એનો લગભગ 45% આસપાસનો જથ્થો ખરીદીને ટેકાના ભાવે જ થઈ છે। જીનર્સની ખરીદી આ સિઝનમાં ખૂબ જ ઓછી રહી છે। તો ચાલો જાણીએ આજના કપાસના ભાવ। રાજકોટમાં 1360 થી 1526, સાવરકુંડલામાં 1370 થી 1490, બોટાદમાં 1325 થી 1505, મહુવામાં 1100 થી 1444, ગોંડલમાં 1201 થી 1476, ભાવનગરમાં 1300 થી 1473, જામનગરમાં 1200 થી 1535, બાબરામાં 1430 થી 1542, જેતપુરમાં 1201 થી 1501, વાંકાનેરમાં 1350 થી 1512, મોરબીમાં 1350 થી 1492, રાજુલામાં 1261 થી 1529, હળવદમાં 1300 થી 1505, વિસાવદરમાં 1145 થી 1421, તળાંજામાં 1280 થી 1463, બગસરામાં 1300 થી 1512, ઉપલેટામાં 1200 થી 1500, માણાવદરમાં 1430 થી 1555, ધોરાજીમાં 1286 થી 1501, વિછિયામાં 1200 થી 1480, ભેસાણમાં 1200 થી 1521, ધ્રોલમાં 1250 થી 1531, દશાડા પાટડીમાં 1200 થી 1300, પાલીતાણામાં 1300 થી 1450, હારીજમાં 1000 થી 1160, વિસનગરમાં 1300 થી 1503, વિજાપુરમાં 1300 થી 1495, કુકરવાડામાં 1330 થી 1485, ગોઝારિયામાં 1350 થી 1477, હિંમતનગરમાં 1370 થી 1494, માણસામાં 1350 થી 1483, કડીમાં 1371 થી 1475, પાટણમાં 1210 થી 1532, થરામાં 1450 થી 1531, તલોદમાં 1430 થી 1462, સિદ્ધપુરમાં 1300 થી 1528, ડોળાસામાં 1330 થી 1470, બેચરાજીમાં 1200 થી 1411, વિરમગામમાં 1355 થી 1458, ચાણસમાં 1115 થી 1435, સતલાસણામાં 1336 થી 1438, આંબલિયાસરમાં 1380 થી 1440। મિત્રો, આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો।